હિંસા અને ફાંસીનો દોર હવે વિરામ તરફ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પ્રવર્તમાન માનવાધિકારની સ્થિતિ અને શાસન દ્વારા લેવામાં આવતા કડક પગલાં અંગે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતેથી મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો હતો કે ઈરાનમાં ચાલી રહેલો હિંસાનો દોર હવે વિરામ તરફ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ઈરાનમાં લોકોની હત્યાઓનો સિલસિલો હવે થંભી રહ્યો છે અને ત્યાંની સરકાર દ્વારા હાલમાં કોઈ નવી ફાંસીની સજા આપવાની યોજના અમલમાં નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય ઈરાનમાં નાગરિક સ્વાતંત્ર્ય અને ન્યાયિક પ્રક્રિયા અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યો હતો. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાની સત્તાવાળાઓ સાથેના પડદા પાછળના રાજદ્વારી પ્રયાસો અને વૈશ્વિક દબાણની સકારાત્મક અસર જોવા મળી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જો ઈરાન હિંસાનો માર્ગ છોડીને સંવાદનો માર્ગ અપનાવશે તો તે સમગ્ર પશ્ચિમ એશિયાની શાંતિ અને સ્થિરતા માટે નિર્ણાયક સાબિત થશે. જોકે તેમણે આ માહિતીના સ્ત્રોત વિશે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. આ રાજદ્વારી નિવેદન બાદ વિશ્વભરના રાજકીય વિશ્લેષકોમાં નવી ચર્ચા છેડાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં નિવેદન નરમાશના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. માનવાધિકાર સંગઠનોએ આ અહેવાલો પર નજર રાખવાનું શરૂ કર્યું છે, જ્યારે અમેરિકી વિદેશ મંત્રાલય આગામી દિવસોમાં આ અંગે વિસ્તૃત પત્રકાર પરિષદ યોજી શકે છે. જો ઈરાનમાં ખરેખર ફાંસીની સજાઓ અટકી જશે તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ વહીવટી તંત્રને એક મોટી રાજદ્વારી સફળતા માનવામાં આવશે. Some other little things to talk about. Maybe we'll start that first. Should I start that first? I think they're going to want me to. I have a feeling they're going to want me to. We have been notified and pretty strongly, but we'll find out what that all means. But we've been told that the killing in Iran is stopping. It's stopped. It's stopping. And there's no plan for executions or an execution or executions. So I've been told that on good authority. We'll find out about it. I'm sure if it happens, we'll all be very upset, including you will be very upset, but that's just gotten to me, some information that the killing has stopped, that the executions have stopped. They're not going to have an execution, which a lot of people were talking about for the last couple of days. Today was going to be the day of execution.